નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણું સહિયારી યુટ્યુબ ચેનલ MS પાવર જીકેમાં। મિત્રો, આપણે ડેલી 20 પ્રશ્નના જીકે MCQ ક્વિઝના ટેસ્ટ જોઈએ છીએ, જેમાં આજે ભાગ નંબર 16 જોવાના છીએ। તો સમયને માન આપી શરૂઆત કરીએ ભાગ નંબર 16ની કે ચાંપાનેરમાં કઈ મસ્જિદ આવેલી છે? જુમા મસ્જિદ, અટાલા મસ્જિદ, અદીના મસ્જિદ કે મદીના મસ્જિદ? તો આપણો જવાબ રહેશે ઓપ્શન એ, જુમા મસ્જિદ આવેલી છે। નેક્સ્ટ પ્રશ્ન કે રાણી સિપ્રીની મસ્જિદ કયા શહેરમાં આવેલી છે? અમદાવાદ, સુરત, દિલ્હી કે આગ્રા? તો આપણો જવાબ રહેશે ઓપ્શન એ, અમદાવાદમાં। રાણી સિપ્રીની મસ્જિદ અમદાવાદમાં આવેલી છે। નેક્સ્ટ, રુદ્ર મહાલય કયા શહેરમાં આવેલો છે? પાટણ, સિદ્ધપુર, જુનાગઢ કે અમદાવાદ? તો આપણો જવાબ રહેશે ઓપ્શન બી, સિદ્ધપુર। રુદ્ર મહાલય સિદ્ધપુર શહેરમાં આવેલો છે। નેક્સ્ટ પ્રશ્ન કે ઈસવીસન 1526માં મુગલ બાદશાહ બાબરે પાણીપતમાં કઈ મસ્જિદ બંધાવી હતી? કિલાઈ કુન્હા મસ્જિદ, સાંભલની જામે મસ્જિદ, સલોટાની મસ્જિદ કે કાબુલી બાગની મસ્જિદ? તો આપણો જવાબ છે ઓપ્શન ડી, કાબુલી બાગની મસ્જિદ। ઈસવીસન 1526માં મુગલ બાદશાહ બાબરે પાણીપતમાં કાબુલી બાગની મસ્જિદ બંધાવી હતી। જોઈએ નેક્સ્ટ કે મુગલ સમ્રાટ અકબરે કયું નવું નગર બંધાવ્યું હતું? સિકંદરાબાદ, ફતેહપુર સિકરી, જૌનપુર કે સોનપત? તો જવાબ છે ઓપ્શન બી, ફતેહપુર સિકરી। મુગલ સમ્રાટ અકબરે ફતેહપુર સિકરી નામનું નવું નગર બંધાવ્યું હતું। નેક્સ્ટ કે માળવાનો કોનો મકબરો સંપૂર્ણ આરસથી સુશોભિત ભારતીય શૈલીનો છે? હોશંગ શાહનો, બાબરનો, મુહમ્મદ શાહનો કે અહમદ શાહનો? તો આપણો જવાબ રહેશે ઓપ્શન એ, હોશંગ શાહનો। માળવાનો મકબરો સંપૂર્ણ આરસથી સુશોભિત ભારતીય શૈલીનો છે, હોશંગ શાહનો। જોઈએ નેક્સ્ટ કે મસ્જિદની અંદર જવા આવવાના માર્ગને શું કહે છે? લીવાન, કિબલા, મકસૂરા કે ગલિયારા? તો જવાબ છે ઓપ્શન ડી, ગલિયારા। મસ્જિદની અંદર જવા આવવાના માર્ગને ગલિયારા કહે છે। જોઈએ નેક્સ્ટ કે કયા મુગલ સમ્રાટનો સમય બાંધકામ ક્ષેત્રનો સુવર્ણ યુગ કહેવાય છે? શાહજહાં, જહાંગીર, અકબર કે બાબર? તો આપણો જવાબ રહેશે ઓપ્શન એ, શાહજહાં। શાહજહાંનો સમય બાંધકામ ક્ષેત્રનો સુવર્ણ યુગ કહેવાય છે। જોઈએ નેક્સ્ટ કે નમાઝ માટેના મસ્જિદના પ્રાંગણને શું કહે છે? સહન, લીવાન, મહેરાબ કે કિબલા? જવાબ છે ઓપ્શન એ, સહન। નમાઝ માટેના મસ્જિદના પ્રાંગણને સહન કહે છે। જોઈએ નેક્સ્ટ, ગોળ ગુંબજ કયા સ્થળ સાથે સંકળાયેલ છે? વિજાપુર, બીજાપુર, ગોવા કે વિજયનગર? જવાબ છે ઓપ્શન ડી, વિજયનગર। ગોળ ગુંબજ જે વિજયનગર સ્થળ સાથે સંકળાયેલ છે। નેક્સ્ટ કે મુગલ સમ્રાટ શાહજહાંએ બેનમૂન કલા કારીગરીના ઉત્કૃષ્ટ નમૂનારૂપ કયું સ્થાપત્ય બંધાવ્યું હતું? દીવાને આમ, તાજમહલ, દીવાને ખાસ કે આગ્રાની મોતી મસ્જિદ? જવાબ છે ઓપ્શન બી, તાજમહલ। મુગલ સમ્રાટ શાહજહાંએ બેનમૂન કલા કારીગરીના ઉત્કૃષ્ટ નમૂના રૂપ તાજમહલ બંધાવ્યું હતું। નેક્સ્ટ, જૌનપુરમાં તુર્કી સુલતાનોએ કઈ મસ્જિદ બંધાવી હતી? અદીના મસ્જિદ, કુવત ઉલ ઇસ્લામ, અટાલા મસ્જિદ કે જામા મસ્જિદ? જવાબ છે ઓપ્શન સી, અટાલા મસ્જિદ। જૌનપુરમાં તુર્કી સુલતાનોએ અટાલા મસ્જિદ બંધાવી હતી। નેક્સ્ટ, નીચેના વિધાનો પૈકી કયું વિધાન ખોટું છે તે જણાવો। મોહેજો દડોના અવશેષોમાંથી એક બૌદ્ધ સ્તૂપ મળી આવ્યો છે? વિધાન બી, મોહેજો દડો નગર આયોજનની દ્રષ્ટિએ શ્રેષ્ઠ નગર હતું। વિધાન સી, ગટર યોજના એ મોહેજો દડોની આગવી વિશેષતા હતી। અને વિધાન ડી, મોહેજો દડોમાંથી એક વિશાળ સ્નાનાગર મળી આવ્યું છે। કયું વિધાન ખોટું છે? તો મિત્રો, આપણો જવાબ રહેશે ઓપ્શન એ કે મોહેજો દડોના અવશેષોમાંથી એક બૌદ્ધ સ્તૂપ મળી આવ્યો છે એ વિધાન ખોટું છે, જ્યારે બીજા બાકીના ત્રણે વિધાન સાચા છે। જોઈએ નેક્સ્ટ પ્રશ્ન કે નીચેનામાંથી એક જોડકું ખરું નથી એટલે કે ખોટું છે તે શોધીને ઉત્તર લખો। ગોળ ગુંબજ બીજાપુર, ઝુલતા મિનારા આગ્રા, સીદી સૈયદની જાળી અમદાવાદ કે રુદ્ર મહાલય સિદ્ધપુર? ખોટું વિધાન શોધવાનું છે મિત્રો। તો આપણો જવાબ છે ઓપ્શન બી, ઝુલતા મિનારા આગ્રા એ વિધાન ખોટું છે, જ્યારે ગોળ ગુંબજ બીજાપુર, સીદી સૈયદની જાળી અમદાવાદ અને રુદ્ર મહાલય સિદ્ધપુર ખાતે આવેલ છે। જોઈએ નેક્સ્ટ પ્રશ્ન કે નીચેનામાંથી એક જોડકું ખરું નથી એટલે કે ખોટું છે તે શોધીને ઉત્તર લખો। દેલવાડાના જૈન મંદિરો રાજસ્થાન,
મોઢેરાનું સૂર્ય મંદિર ગુજરાત, કોણાર્કનું સૂર્ય મંદિર ઓડિશા, ખજુરાહોના મંદિરો આંધ્રપ્રદેશ. કયું વિધાન ખોટું છે? તો જવાબ છે ઓપ્શન ડી, ખજુરાહોના મંદિર આંધ્રપ્રદેશ વિધાન ખોટું છે. જ્યારે દેલવાડાના જૈન મંદિરો રાજસ્થાન ખાતે આવેલ છે, મોઢેરાનું સૂર્ય મંદિર ગુજરાતમાં આવેલ છે અને કોણાર્કનું સૂર્ય મંદિર ઓડિશા ખાતે આવેલ છે તે વિધાનો સાચા છે. જોઈએ નેક્સ્ટ, કે નીચેનામાંથી એક જોડકું ખરું નથી તે શોધીને ઉત્તર લખો. જોડકું જોઈએ તો ભીમદેવ પ્રથમ સૂર્ય મંદિર મોઢેરા, સિદ્ધરાજ જયસિંહ ધર્મરાજ મંદિર, નૃસિંહ વર્મન બીજો મહાબલીપુરમ મંદિર અને રાજરાજ ચોલે બૃહદેશ્વર મંદિર. કયું જોડકું ખરું નથી, કયું જોડકું ખોટું છે? તો આપણો જવાબ રહેશે ઓપ્શન બી, સિદ્ધરાજ જયસિંહ ધર્મરાજ મંદિર જે જોડકું ખોટું છે. જ્યારે ભીમદેવ પ્રથમ સૂર્ય મંદિરની સ્થાપના કરી હતી, નૃસિંહ વર્મન બીજે મહાબલીપુરમ મંદિરની સ્થાપના કરી હતી અને રાજરાજ ચોલે બૃહદેશ્વર મંદિરની સ્થાપના કરી હતી. જોઈએ નેક્સ્ટ, કે નીચેના સ્તૂપો પૈકી કયો એક સ્તૂપ ગુજરાત રાજ્યના બહારનો છે? લોરિયા સ્તૂપ, દેવની મોરી સ્તૂપ, ઇટવા સ્તૂપ કે બોરિયા સ્તૂપ? તો આપણો જવાબ રહેશે ઓપ્શન એ, લોરિયા સ્તૂપ. લોરિયા સ્તૂપ જે ગુજરાત રાજ્યમાં નથી આવેલો, જ્યારે દેવની મોરી સ્તૂપ, ઇટવા સ્તૂપ અને બોરિયા સ્તૂપ એ ગુજરાતમાં આવેલ છે, જ્યારે લોરિયા સ્તૂપ એ ગુજરાતમાં આવેલ નથી. નેક્સ્ટ, કે પ્રાચીન ભારતનું ધોળાવીરા નગરના મુખ્ય વિભાગોમાં એક વિભાગ ન હતો તે શોધીને લખો. નીચે 4 વિભાગો આપેલા છે, એ 4 વિભાગમાંથી એક વિભાગ જે ધોળાવીરા નગરમાં ન હતો તે આપણે શોધવાનો છે. વિભાગમાં જોઈએ તો વિભાગ એ શાસક અધિકારોનો ગઢ, વિભાગ બી અન્ય અધિકારીઓના આવાસ ધરાવતું ઉપલું નગર, સી નગરના સૈનિકોના આવાસ ધરાવતું વચ્ચેનું નગર અને ડી છે સામાન્ય નગરજનોના અવસાન ધરાવતું નીચેનું નગર. તો આપણો જવાબ છે ઓપ્શન સી, કે નગરના સૈનિકોના આવાસ ધરાવતા વચ્ચેનું નગર જે ધોળાવીરા નગરના વિભાગોમાં હતું નહીં. જ્યારે શાસક અધિકારીઓનો ગઢ, અન્ય અધિકારીઓના આવાસ ધરાવતું ઉપલું નગર અને સામાન્ય નગરજનોના આવાસ ધરાવતું નીચલું નગર હતું. જોઈએ નેક્સ્ટ, કે નીચેના સ્તૂપો પૈકી કયો એક સ્તૂપ મૌર્ય યુગમાં રચાયેલા નથી? પીપરાવા સ્તૂપ, સાંચીનો સ્તૂપ, ધર્મરાજિકા સ્તૂપ કે નંદનગઢનો સ્તૂપ? કયો સ્તૂપ મૌર્ય યુગમાં રચાયેલ નથી? તો જવાબ છે ઓપ્શન એ, પીપરાવા સ્તૂપ જે મૌર્ય યુગમાં રચાયેલ નથી. જ્યારે સાંચીનો સ્તૂપ, ધર્મરાજિકા સ્તૂપ અને નંદનગઢનો સ્તૂપ જે મૌર્ય યુગમાં રચાયેલ છે. નેક્સ્ટ, કે નીચેની ગુફાઓ પૈકી કઈ એક ગુફા ગુજરાત રાજ્યમાં આવેલી નથી? ખંભાલીડા, ઉદયગીરી, ઉપરકોટ કે ડાંગ? આમાંથી કઈ ગુફા ગુજરાત રાજ્યમાં આવેલી નથી? તો આપણો જવાબ છે ઓપ્શન બી, ઉદયગીરી ગુફા ગુજરાતમાં આવેલી નથી. જ્યારે ખંભાલીડા, ઉપરકોટ અને ડાંગ આ 3 ગુફાઓ ગુજરાતમાં આવેલી છે. મિત્રો, આવો જ નેક્સ્ટ ભાગ 17 જોવા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને તમારા મિત્રો સાથે લિંક શેર કરવાનું ના ભૂલતા. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.